આજ તો બનાવ્યું છે મસ્ત છે ને સેવ ટમેટાનું શાક અને એમાં પાછું આખા મરચાં નાખ્યા છે. કઢી મારી ફેવરેટ છે. મજા આવે કઢી. પછી ગેસ બંધ કરી દેજે. એ ભાઈ ભૂલી ગયા. આવીને તો બહારથી જ બળવાની વાત આવતી ત્યારે મને ખબર પડી ગઈ. લ્યો કીધું પૂરું. એ કોઈ કે મસ્તી કરી છે, એ વાત સાચી નથી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો આપણે છે ને બપોરે છે વિડીયોની શરૂઆત કરી છે. છોકરાઓ સ્કૂલેથી આવી ગયા, જો જેની આવી ગઈ ને કેવીને આવી ગયો ત્યારે શરૂઆત કરી છે જમવા બેઠા ને ત્યારે. તો આજ તો બનાવ્યું છે મસ્ત છે ને સેવ ટમેટાનું શાક અને એમાં પાછું આખા મરચાં નાખ્યા છે. મસ્ત લાગે આમાં. આજ છે ને મારે ઘણું બધું કામ હતું, વિડીયો એડિટિંગનું ને એવું બધું, કુકિંગનો વિડીયો મારે આજે કરવો હતો. એટલે સવારમાં પછી વિડીયોનું સ્ટાર્ટિંગ ન કર્યું. મેં તો બપોરે તે કરીશ. તો અત્યારે બસ જો આ સેવ ટમેટાનું સરસ શાક બનાવ્યું છે. અમારું આ સેવ ટમેટાનું શાક છે ને ગળપણવાળું ન હોય, આની અંદર ખાંડ ન હોય અને ગોળ પણ ન હોય. એવી રીતના પપ્પાને છે ને બિલકુલ નથી ભાવતું અને મને છે ને ગળપણવાળું ભાવે. તો હું એવું કરું કે ઉપરથી થોડી ખાંડ નાખી લઉં મારું જે શાક હોય ને એમાં. બાકી આ કોઈને ગળપણવાળું નથી ભાવતું. મને છે ને એકદમ સરસ ખાટું મીઠું હોય ને સેવ ટમેટાનું શાક એવું ભાવે. તો ત્યાં ખાલી ખાટું બનાવ્યું છે. હારો જમવા બધાય. તો સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી છે. જેને લઈને હમણાં જ આવું છે. તો અત્યારે તો રસોઈમાં ખીચડી અને કઢી બનાવું છું અને પછી લઈને જાઉં છું, કેમ કે આજ 7 વાગ્યાનો ટાઈમ છે એટલે મેં તો બની જાય ત્યાં સુધીમાં તો. અને આવીને સીધું જમવા બેસાય એટલા માટે. તો હાલો ફટાફટ ખીચડી કઢી બનાવું પછી લઈને જાઓ એને. બહુ મોડું થાય છે. થોડીક જ વાર છે હવે. શું બનાવે છે? તો ભાઈનો ફેવરેટ બનાવું છું, તારો ભાઈનો બે કઢી ને ખીચડી. તીખી કઢી? ના ના, મીઠી ખીચડી. કઢી હોય ને તો મીઠી કઢી કરું. ભાત તારી હોય ને તો તીખી કઢી હોય. જો આવી લીલા મરચાંવાળી. થોડીક વાર ઉકળે ને પછી થઈ જવાની તૈયારી જ છે. ગરમી એટલી છે, ઊભું જ નથી રહેવાતું અહીંયા. ટ્રેનિંગ છે ને 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે આજ મેં પહેલાં રસોઈ કરી લઉં ફટાફટ. પછી જાય કેટલા વાગે જોઈ દે તમને 6:45 થયા છે. હજી થોડીક આગળ છે ઘડિયાળ. બસ આ 5 મિનિટ ઉકળે બંધ કરી દો પછી આવી 8 વાગે ઘરે આવશું ને પછી તો જમવા બેસી જવાય. કઢી મારી ફેવરેટ છે. મજા આવે કઢી. એમાં જે ઓલી ડુંગળી હોય ને એ ખાવાની મને કઢીમાં ડુંગળી નાખવાની બહુ જ ભાવે. ઠંડુ વાતાવરણ હોય ને તો બહુ મજા આવે. આજ તો ગરમી છે જોરદાર. કોઈ કઢી ખાવાની તો કોઈ મજા આવે. બસ હાલ થોડીક ઉકળી જાય પછી જાય તો તૈયાર રહેજો. કઢી ખીચડી બે બની ગયું અને જેને ટાઈમ થઈ ગયો ફટાફટ દોડ લઈને જવાનો છે. તો હાલો જલ્દી ગરબામાં ઉતાવળ કરે છે, બહાર નીકળી ગઈ છે. હાલો.
ગરબામાંથી આવતા રહ્યા અને છે ને કેવિનને હું કહીને ગઈ હતી કે ખીચડી થાય છે અને 2-5 મિનિટ પછી ગેસ બંધ કરી દેજે. એ ભાઈ ભૂલી ગયા. હજી હાલ જ એને થોડીક વાર પહેલાં જ ગેસ બંધ કરેલો છે કેમ કે ગરમા ગરમ છે અને ખીચડી તમે જુઓ એટલે બધું બળી ગયું. ખાલી વચ્ચે થોડીક સારી રહી છે, બાકી નીચેથી બધું બળી ગયું. મને થોડુંક એવું લાગતું હતું ખરું, મેં આ ભૂલી તો એ છે ને હું નીકળીને ત્યારે મેં એમ કીધું ને કે 5 મિનિટ પછી બંધ કરજે, તો એ ગણતો હતો કે આટલા વાગ્યા છે ને આટલા વાગે હું બંધ કરી દઈશ. એટલે મેં યાદ હશે. આવીને તો બહારથી જ બળવાની વાત આવતી ત્યારે મને ખબર પડી ગઈ. લ્યો કીધું પૂરું. સાચે એવું જ થયું. કઢીને ખીચડી બે કરીને ગઈ હતી. ખીચડીમાં એવું તો થોડીક વાર હતી, હજી એને મોડું થતું હતું. 5 મિનિટની વાર હતી થવામાં, એટલે હું એની ઉપર છોડીને ગઈ હતી. મેં તું બંધ કરજે. તો જો બળી ગઈ છે તો થોડીક ખવાય એટલી છે એટલે થઈ જશે. હાલો જો સાઈડમાંથી બધી બળી ગઈ, વચ્ચે થોડીક સારી છે, નીચે બળેલી જશે. હાલશે હવે બીજું શું. કઢી હવે થોડીક 2 મિનિટ ઉકાળી લઉં કેમ કે ત્યારે ઉતાવળમાં ગેસ બંધ કરીને વહી ગઈ હતી. થઈ તો ગઈ જ છે. બસ હવે થોડીક વારમાં જમવા બેસવી. ચાલો જમવા. અને ગરબાની પ્રેક્ટિસમાંથી આવ્યા ને પછી પાછા બહાર ગયા હતા. મારે કુકિંગ માટે થોડીક વસ્તુ જોતી હતી, વિડીયો બનાવો છે એટલે. તો હું કેવીની જેને ત્રણેય ગયા હતા. તો બસ આવ્યા અને હવે જમવા બેઠા. ખીચડી કઢી જમવાનું છે આજે. અને જેનીને કઢી પીવી બહુ જ ગમે. થઈ જો અત્યારે પહેલાં કઢી જ લઈ લીધી છે. તો ચાલો જમવા. કઢી ખીચડી બહુ બળેલી ખીચડી નથી હો, નીચે નીચે જ છે એટલે હાલ ચકા કેવી. તો જમીને ફ્રી થઈ ગયા અને આજે આપણે છે ને ચોખા વિશે માહિતી મૂકી હતી બધી, કે પ્લાસ્ટિકના ચોખા કેવી રીતે ઓળખવા. અને ઘણા બધા લોકોએ વિડીયોને પસંદ કર્યો છે. અને એક કમેન્ટમાં આપણે રીટાબેન પંચાલ કહે છે કે ભાઈની ઉંમર કોકે 56 કીધી છે, 56 વર્ષ. તો શું એ વાત સાચી છે? એ કોઈકે મસ્તી કરી છે, એ વાત સાચી નથી. એમની સાચી ઉંમર તો મારે નહોતી કેવી ને એમને તો કેવી હોય ન કહેવી, પણ મારે નહોતી કેવી એટલે મેં નહોતું કહેવા દીધું. અને એ વાત જેણે કહી ને એને ભાઈએ મસ્તી કરી હતી એમ કે જો એ આવી રીતે કહું તો સાચી ઉંમર કહી દે છે કે નહીં, પણ તોય મેં ના કીધી. એટલી વાત ખોટી છે રીટાબેન. ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.